કડી અને વિસાવદર બંને વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ચૂકી છે। બંને બેઠકો પર બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ રહી છે। પહેલું વલણ એટલે કે પહેલું જ પરિણામ ટૂંક સમયની અંદર આવી જશે, પરંતુ કડી અને વિસાવદર બંનેની વાત કરી લઈએ તો વિસાવદર ભારતીય જનતા પક્ષ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ત્રણેય વચ્ચે ત્રિપાખીયો જંગ, ઠીક એ જ પ્રકારે કડીની અંદર પણ ત્રિપાખીયો જંગ છે। વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના આ ત્રણેય વચ્ચે જંગ છે। 2022ની ચૂંટણી કરતાં વિસાવદરમાં ચોક્કસથી મતદાન થોડુંક વધુ થયું છે, પરંતુ કડીની વાત કરી લઈએ તો કડીની અંદર ત્રિપાખીયા જંગની અંદર 2022ની તુલનામાં ઘણું મતદાન ઓછું થયું છે। 21 રાઉન્ડની અંદર મતગણતરી થશે। તમામ બંને ઠેકાણે 14 ટેબલ ગોઠવાયા છે, એટલે કે પહેલાં 14 બૂથની ગણતરી પ્રથમ રાઉન્ડમાં હશે, પણ હાલ બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે। કડીમાં 44 બેલેટ પેપરની ગણતરી થઈ રહી છે। એ જ રીતે વિસાવદરની અંદર 134 બેલેટ પેપરની ગણતરી થવાની છે। પણ આ તમામની વચ્ચે ગોપાલ ઇટાલિયાએ એક ભાવુક પોસ્ટ કરી છે, અને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર, તેમને ભાવુક પોસ્ટ કરીને એમ કહ્યું છે, હાર જીત કોઈની પણ થાય, ઉત્સાહ કે ઉન્માદમાં આવવું નહીં। ગોપાલ ઇટાલિયા જે જબરજસ્ત જંગ લડ્યા છે વિસાવદરની અંદર, વિસાવદરની ચૂંટણી ચોક્કસથી તમામ એટલે કે આખા ગુજરાતની એ બેઠક ઉપર નજર છે। કડીમાં ચોક્કસથી ત્રિપાખીયો જંગ હતો, પરંતુ કડીની સીધી લડાઈ ભાજપના રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસના રમેશ ચાવડાની વચ્ચે છે, પરંતુ વિસાવદરની અંદર ત્રિપાખીયો જંગ છેલ્લે સુધી રહ્યો છે। કિરીટ પટેલ, ગોપાલ ઇટાલિયા, નીતિન રાણપરિયા। સવાલ એ પણ છે વિસાવદરમાં કે કોંગ્રેસને કેટલા મત મળશે, કોંગ્રેસ કયા નંબરે રહેશે। 2022ની અંદર કોંગ્રેસ વિસાવદરમાં ત્રીજા નંબરે હતું, સ્વાભાવિક રીતે જ 2022માં આખી સ્થિતિ અલગ હતી, 25ની સ્થિતિ અલગ છે। વિસાવદર 3 તાલુકાથી જોડાયેલો આ વિધાનસભા ક્ષેત્ર જુનાગઢ, ભેંસાણ અને વિસાવદર। જુનાગઢની ગણતરી પહેલી શરૂ થવાની છે। જુનાગઢના વડાલ, બિલખા અને ડુંગરપુર 3 જિલ્લા પંચાયતની બેઠક ઉપર મતગણતરી શરૂ થશે। ત્યારબાદ ભેંસાણ અને ચુડાની મતગણતરી થશે, અને ત્યારબાદ સરસઈ, મોટી મોણપરી અને કાલસરી આ 3 એટલે કે વિસાવદર તાલુકાની મતગણતરી શરૂ થશે। પરંતુ ઈવીએમની ગણતરી શરૂ થાય તે પહેલાં બેલેટની ગણતરી શરૂ થઈ ચૂકી છે। જો કે બેલેટની ગણતરી, બેલેટના મત અંતમાં કન્સિડર થતા હોય છે, હાલ બેલેટના મત કન્સિડર નથી થતા। પણ આપની ચેનલ એબીપી અસ્મિતા બેલેટ પેપરની ગણતરીનું પરિણામ ચોક્કસથી આપ સુધી લાવશે। તમામના દિલ દિમાગ ઉપર એક જ સવાલ, શું થશે વિસાવદરમાં, શું થશે કડીમાં શું થશે અને વિસાવદરમાં શું? છેલ્લા ઘણા સમયથી તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી જે વચનો આપ્યા છે એમાં મોટાભાગે નિષ્ફળ ગઈ છે। આજે લોકોનું જે તમે કહ્યું કે કડીમાં મતદાન ઘટ્યું, એક નિરાશા બતાવે છે કે મત આપીને શું ફાયદો। પરંપરાગત જે કોશિશ કરી, જે કાર્યકર્તાઓ પબ્લિકને લઈ ગઈને મતદાન કર્યું। કડીની વાત કરીએ તો કડીની અંદર ઔદ્યોગિક વિસ્તાર કડી કલોલને કોંગ્રેસ લાવી, ત્યારબાદ આજ સુધી ભારતીય જનતા પાર્ટી કશું જ નથી કરી શકી। આ સીટ અવારનવાર કોંગ્રેસ પાસે જાય, અવારનવાર ભાજપ જોડે જાય। આ સીટ ઉપર ભાજપ ક્યારેય એવું ના કહી શકે કે અમે જ જીતીએ છીએ, પણ કોંગ્રેસ એટલા માટે કહી શકે કે કડી કલોલની પ્રજાને ઔદ્યોગિક વિસ્તાર આપીને રોજગારી ત્યાં આપી છે, અને અમારા શક્તિસિંહ ગોહિલને અમિતભાઈ ચાવડાએ ગામડે અને શહેરે પ્રચાર કર્યો છે। વાત કરીએ વિસાવદરની, તો વિસાવદરની સીટ તો વર્ષો થઈ ગયા ભાજપને મળી જ નથી। કદાચ ભાજપના પ્રવક્તાને પણ પૂછજો કે કઈ સાલમાં તમે ત્યાં ચૂંટાયા હતા। કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ ત્યાં આગળ એકની આગળની ટર્મમાં ચૂંટાઈ હતી, અને પહેલાં પણ કેશુભાઈ જીત્યા હતા, એ ભાજપના વિરુદ્ધમાં જીત્યા હતા। મારા કહેવાનું એમ છે કે થર્ડ પાર્ટી તો ગુજરાતમાં ચાલતી નથી, એટલે ચર્ચાનો કોઈ વિષય નથી, અને કોંગ્રેસ બંને સીટો ઉપર ચોક્કસપણે સારી રીતે જીતે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। યાર, હકીકત એ છે કે વિસાવદરમાં કોંગ્રેસ પિક્ચરમાં નથી। હું અત્યારથી જ કહું છું, કોંગ્રેસ વિસાવદરમાં ત્રીજા નંબરની પાર્ટી હશે। સવાલ એ છે 15,000થી ઓછા મત કોંગ્રેસને મળશે કે 20,000થી વધુ। એ જ રીતે કડીની અંદર ત્રિપાખીયો જંગ ચોક્કસથી કહેવાય છે, પણ લડાઈ બીજેપી અને કોંગ્રેસ વચ્ચે છે। બંને બેઠક બીજેપીની કે પછી કડી સિક્યોર, વિસાવદરમાં ડાઉટ? રોનકભાઈ, આજે જે રીતનું આપણે ઇલેક્શનમાં કેમ્પેન પણ જોયું અને જે રીતની અત્યારની પરિસ્થિતિ છે, તો મને લાગે છે કે બંને કોન્સ્ટિટ્યુઅન્સીઝમાં
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ સારું પરફોર્મન્સ કરશે અને જે અત્યારે ઓવરઓલ વિકાસ થઈ રહ્યો છે તો સ્વાભાવિક છે કે આ બે જે કોન્સ્ટિટ્યુઅન્સી એ બી એનાથી બાકાત નથી, તો લોકો પણ ભારતીય જનતા પાર્ટી વિકાસ તો 22 પહેલા પણ હતો, તો એ તમને વિસાવદર નહોતી મળી. એટલે એ ક્ષેત્રીય મુદ્દાઓ ક્યારેક ક્યારેક આગળ આવતા હોય છે, કામ કરતા હોય છે, પણ હવે લોકો પણ એ પાર્ટીને જાણી ગયા છે અને એ પાર્ટીનું અત્યારે હવે કોઈ વર્ચસ્વ લેવું નથી લોકોની નજરમાં. જી આપ શું માનો છો, કડીમાં ત્રિપાખીઓ જંગ કે ત્યાં ક્લિયરબાજી बीजेपी कांग्रेस? देखिए, पहली बात तो ये कि जो विधानसभा चुनाव का परिणाम आज आने वाला है गुजरात की 2 सीट पे, उसके चुनाव परिणाम से न बीजेपी को कोई फ़र्क पड़ने वाला है न कांग्रेस को कोई फ़र्क पड़ने वाला है। लेकिन कड़ी विधानसभा का चुनाव परिणाम से गुजरात के पूर्व उप मुख्यमंत्री नितिन भाई पटेल हैं, उनकी राजनीति ज़रूर प्रभावित होगी। दूसरी तरफ विसावदर की अगर बात करते हैं तो विसावदर में जहां पिछले 25 साल से बीजेपी चुनाव नहीं जीत पाई है और विसावदर पूर्व मुख्यमंत्री केशुभाई पटेल का गृह जो विधानसभा उनका रहा पैतृक और परंपरागत विधानसभा सीट रही है, तो अब विसावदर की जो पब्लिक है, वहाँ के जो मतदाता हैं, वो किस पार्टी को चुनते हैं और उनका राजनीतिक जो निर्णय होता है वो उसका झुकाव किस तरफ रहता है। और निश्चित तौर पर जो आम आदमी पार्टी के उत्साही और जुझारू नेता हैं गोपाल इटालिया, उनका कैरियर भी इस चुनाव परिणाम से तय होगा।